કણઝારિયા મનસુખભાઈ નાથાભાઈ, ગામ અંજડાપર, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા। આજે અમે કલેક્ટર સાહેબને અંજડાપર ગામના તમામ ખેડૂતશ્રીઓ આવેદનપત્ર દેવા માટે આવેલા। જે દેવળિયા દ્વારકા જતો હાઈવે નેશનલ છે, એ હાઈવે નેશનલમાં જે અમારે વાડી જવાનો ગાળો જે ખુલ્લો હતો એ છેલ્લા 15-20 દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે તમામ ખેડૂતને ગાડું લઈને કે ટ્રેક્ટર લઈને 8 કિલોમીટર આગળ જવું પડે, પાછું 8 કિલોમીટર આવવું પડે અને પછી પોતાની વાડીએ જઈ શકાય છે। અને 90% લોકોની જમીન છે એ અંજડાપર ગામથી રોડ ક્રોસ કરીને જવાની છે। એટલે અમારા અંજડાપર ગામના 90% ખેડૂતો છે એ અત્યારે બહુ એકદમ દુઃખમાં છે। એમને 8-8 કિલોમીટર ખોટા ચડાવવા પડે છે, ગાડા બળદને હેરાન કરવા પડે છે। અને આ ન કરવું પડે ને અમારો રસ્તો જૂનોથી ડેલાવાડીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે, જો નેશનલ હાઈવે ઉપર જે બંધ કરી દેવામાં આવ્યો છે એ ગાળો ખુલ્લો થઈ જાય તો તમામ ખેડૂતનો પ્રશ્ન હલ થઈ જાય અને તમામ ખેડૂત સહેલાઈથી પોતાની વાડીએ જઈ શકે એવી અમારી માંગ છે। હમણાં સમાચાર મળ્યા છે કે મહાકાય પ્રાઇવેટ કંપની દ્વારા અમારા કલ્યાણપુર તાલુકાના આસપાસના ગામોમાં ચૂર, ચપર, કાનપર, શેરડી, દુધિયા, રાજપરા એ ગામોમાં એક પ્રાઇવેટ કંપનીનું મહાકાય વીજ સ્ટેશન સબસ્ટેશન આવવાનું છે। તો અમારી આની પહેલાં સાની ડેમમાં ઓલરેડી બધા જ ખેડૂતની જમીન 70% જેવી જમીન અમારી સાની ડેમમાં વહી ગઈ છે। હવે અમારી પાસે અમારી જમીન ફળદ્રુપ છે અને અમારા પરિવારનો નિભાવ એના ઉપર છે। હવે જો આ જમીન રહી ગઈ, થોડી ઘણી જમીન રહી ગઈ છે, એમાં જો આ વીજ સ્ટેશન આવે તો અમારી પાસે આજીવિકાનો સ્ત્રોત પૂરો થઈ જાય। કારણ કે અમારું બધા જ ફેમિલી સભ્યો, બધા જ અમારો પરિવાર, આસપાસના તમામ વિસ્તારના લોકો બધા ખેતી ઉપર નિર્ધારિત છે અને આ સબસ્ટેશન અંદાજે 150 એકર જમીનમાં આવે તેવી શક્યતા છે। એટલે આમાં ઘણા બધા ખેડૂતની જમીન જાય તેવી શક્યતા છે। તો હવે અમારી પાસે બીજો કોઈ આજીવિકાનો સ્ત્રોત રહેતો નથી। એટલે અમે બધા જ આસપાસના વિસ્તારના ખેડૂતો સાથે મળી કલેક્ટરશ્રીને નમ્ર નિવેદન કરીએ અને આવેદનપત્ર આપીએ છીએ કે અમારા વિસ્તારમાં અમને કોઈ પણ સંજોગોમાં આવી લાઈન આવે તે ઉચિત નથી। જય હિન્દ। આ સરકાર છે એ દમનકારી નીતિ એવી અપનાવે છે કે એની સામે બોલો એટલે પકડીને કાં તો જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરીને ઉપાડી જાય છે। અમારા ખેતરમાં થાંભલાઓ જબરજસ્તીથી નાખે, અમે બોલીએ તો અમને ડિટેન કરી લે કે જેલમાં નાખી દે। અમારા વિસ્તારમાં મહાકાય કંપનીઓના મહાકાય સબસ્ટેશનો આવે, અમે બોલીએ તો અમને ઉપાડી લે। એવી જ રીતે અમારા હાઈવે ઉપરના જે એક્સેસ છે, રસ્તાઓ છે, એ બંધ કરી દે, અમારા રોડ બંધ કરી દે, અમે બોલીએ તો અમને જેલમાં નાખી દે અથવા તો ડિટેન કરી લે છે। એટલે આજે અમે સરકારને એક સંદેશો આપવા માટે પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે મૌન રાખી અને અમારો કાગળ બોલે છે એમ એક આવેદન આપી અને એક લેખિત રજૂઆત કરવા માટે એક પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે અમે મૌન સ્વરૂપે આવ્યા હતા। પાલભાઈ, આજના મુદ્દા શું હતા? આજના મુદ્દાઓમાં મુખ્ય 2 મુદ્દાઓ હતા। એક, કલ્યાણપુર તાલુકાના કાનપર, શેરડી, રાજપરા, ચૂર, ચપર ગામની અંદર એક મહાકાય કંપનીઓનું એક મહાકાય સબસ્ટેશન આવે છે અને આ સબસ્ટેશન લગભગ 765 કેવીનું અને 200-250 એકરમાં આવે એવી શક્યતાઓ છે। તો એ જો આવે તો એક તો અમારી ખેતીલાયક જમીન છે 200-250 એકર જગ્યા જાય અને એ સબસ્ટેશન થાય તો આસપાસના ખેડૂતોના ખેતરમાં એવા મોટા મહાકાય 765 કેવી, 800 કેવી, 1200 કેવીના, 400 કેવીના થાંભલાઓ આવે તો અમારી ખેતી ખતમ થઈ જાય। એટલે આ સબસ્ટેશન આપવામાં ન આવે એવી માંગ સાથે એક રજૂઆત હતી અને બીજી રજૂઆત એ હતી કે 151 એ જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે ઉપર અંજડાપર દાંતરાણાનું જે પાટિયું છે ત્યાં જે એક્સેસ હતું આ એક્સેસ બંધ કરી દેવામાં આવ્યું છે। એના કારણે ખેડૂતોએ 8 કિલોમીટરથી 16 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે અને એ ખેડૂત ગાડું લઈને, ટ્રેક્ટર લઈને ફરવા કેમ જાય? ક્યાંક રોંગ સાઈડમાં જાય છે તો એ ત્યાં આરટીઓ વાળા જાણે પોતાના કમાણીનું સાધન હોય એવી રીતે અહીંયા જીપ રાખીને ઉભા રહીએ છે। એટલે જેવો રોંગ સાઈડમાં નીકળો એટલે અમે નથી કહેતા રોંગ સાઈડમાં જવું જોઈએ, પણ આઈઆરસીની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને એક્સેસ બંધ થાય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ પોતાનો સમય બચાવવા માટે, ડીઝલ બચાવવા માટે ટૂંકો રસ્તો અપનાવે એટલે આ થાય અને એમાં એક્સિડન્ટની શક્યતાઓ પણ વધે છે। એટલે અમારી માંગ હતી કે ભાઈ બેરાજાનો જે અમારો જૂનો માર્ગ છે ત્યાં એક્સેસ આપવામાં આવે।